રોમાપીરનો એટલો બધો હાથ જ છે, જે તમે મનથી મોગો ને ભાઈ, દરેક વસ્તુ પૂરી થઈ જાય. તને થાક લાગ્યો? હા, હાલ તો કે થાક લાગ્યો. વ્લોગ ચાલુ કર્યો એટલે કે હવે થાક નહીં લાગ્યો. અમારે આ જાડી ભાઈ, એટલે કેવું મરચા લાગી જાડી કહું એટલે. આ સ્ટીલ બોડી હેડે, આ લોખંડ નું શરીર હેડે. ये मेरा दोस्त है, हम बोल. તને ખટારો ઇસકા તો ખટારા ઘુમા પડી જાય. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 3 અને અમે રોજ ઘેરે વ્લોગ બનાવીએ ને આજ દેખો રસ્તામાં હેડતા વ્લોગ બનાવીએ. ચામ એ તો તમને ખબર જ હશે, ઓલરેડી થંબનેલ લગાવ્યું એટલે ખબર પડી ગઈ છે. તો મિત્રો આજે છે બીજ અને અમે હેડતા જઈએ છીએ રામાપીર પારપડા. કારણ કે મેં મોની હતી બીજો 5 બીજ મોની હતી, 5માંથી હું 3 તો હેડ્યો, 2 બીજ બાકી હતી. તો મસ્ત હાલ ટાઈમ આવી ગયો, રામાપીરનો બોલાવો આવી ગયો. તો હવે જઈએ હેડતા. મારા મમ્મી, મારા મિસિસ અને આ તો કેટલા તૈયાર થયા જુઓ ખાલી. લગનમાં જવાનું હોય ને એવી તરહ માણસો તૈયાર થઈ બોલો. અને આ ઓની બધી બહેનપણીઓ મળી જઈ મને. અમે 3 જણા જાઓ ને આરી ઓની બધી બહેનપણીઓ આરી દેખો. આ બધી એની બહેનપણીઓ. હા, તો ચલો મિત્રો આજે જઈએ મસ્ત રામાપીર. વિડીયોમાં બન્યા રહેજો, મસ્ત મસ્તી કરતા જઈએ, તમને મજા આવશે બરોબર ને. જો અમે 3 છીએ અને 1 કાં તો 2 બીજા માણસો જે અહીં અમારથી જોડાવાના અહીં રસ્તામાં. શું કહેવું? તો ચલો જઈએ હવે. બોલો રામાપીરની જય. વિડીયોમાં બન્યા રહેજો, મજા આવી જશે. 3:48 થયા ને આપણે જો આયા ખબર હે ચેતનભાઈ નો ઓફિસ આગળ. દેખો ચેતનભાઈ 3:48 થી અમે હેડતા ગયા રામાપીર. અને દેખો તમે બહાર નીકળ્યા હોય તો મળીને જો. મિત્રો ઘણી વાર તમે પૂછો ને કે ઉર્વીબેનના જે હસબન્ડે શું નોકરી કરી, તો આ જે ઓફશેર કે શું કહેવાય ત્યાં લખેલું રહ્યું ને ત્યાં આગળ નોકરી કરે. 4 વાગે છૂટે. શું કહેવું? હા પેલા ભૂમતજી કી ને, ભૂમતજી નહીં કેતા, પેલા ભૂપતજી કી આઢુ એ મારા આઢુ. એવી તરહ આ માણસના કારણે મારે પાછળ હેડવું પડે. દેખો મારા મમ્મીની સીટ પેલી આગળ હેડતા જતા રહ્યો અને આ હે તો ગાડી હેડી જ નહીં. શું હાલથી થાક લાગ્યો બોલો? હજુ 1/2 કિલોમીટર નહીં હેડ્યા. અને કે મેં બીજો મોની તમારા માટે શેના માટે મોની તમને કહું આગળ છે. મિત્રો હેડતા આવી ગયા બિહારી બાગ. દેખો અમારું હાર્યું માણસ એક જોડાઈ ગયા નવો, અમારા મમ્મીને ખાસ બેનપણી પાક ના. હા, એ મેરા દોસ્ત હે, એમ બોલ. મારી બેબલી હે, સાચી વાત, બેબલી હે. લડો ઘૂઘરા ખો. 2 દિવસ પહેલા હારી આવી હતી ને અને ઘૂઘરા ભાઈ તમારે ઘૂઘરાની તારીફ કર્યો. હા અચ્છા, ફેમસ હે ઘૂઘરા. હા બનાવજો, એડો ડીશ બનાવો. 3 ડીશ બનાવી રહ્યો. હા ચલો અમે ખાઈએ. ઓને તારીફ કરી હતી કે ભાઈના ઘૂઘરા જોરદારી જેવાય તમને મેં કહીએ. સારા હોય ને તો હું તમને કહું 100%. સમજો? હા કાલ આયા હતા પરમ દિવસે? કાલ આયા ના રવિવારના, સોરી. ચલો ખાઈ લઈએ ભાઈના ઘૂઘરા. હા એટલે એક ડીશના અંદર થોડા તો ખાઈ લો. ભાવશે રેખાબુન ને તો ખાઈ ખવરાય. અલા ખાવું પડે, બીજ જો એટલે ઘૂઘરા તો ખાવું જ પડે. તો ચાલો મિત્રો ખાઈ લઈએ. થાક લાગ્યો તમને? તમને લાગ્યો? મને નહીં લાગ્યો. તો આવી ગયા મિત્રો રૂપપુરા જોડે આવી ગયા. તને થાક લાગ્યો? હા, હાલ તો કે થાક લાગ્યો. વ્લોગ ચાલુ કર્યો એટલે કે હવે થાક નહીં લાગ્યો. બાકી થાક લાગ્યો. દેખો પબ્લિક કેટલી બધી હેડે હે બીજની. પહેલાં ખાલી હે ને અમે હું તો ભૂચડી નવું પ્રોપર, તમને ખબર જ હશે, જે વ્લોગ રેગ્યુલર જોતા હશે એમને ખબર જ હશે. જવા દો ટ્રેક્ટરને જવા દો. તો અમારા જે પટ્ટો હોય ને ભૂચડીથી રણાવા સાકેડી એ પટ્ટામાં તો ખૂબ પબ્લિક હેડે. પણ હવે તો આ બિહારી બાગ વાળી પબ્લિક બી ખૂબ હેડવા મળી. શું કહેવું? હા, પાલનપુરની પબ્લિક ખૂબ હેડવા મળી. કેમ કે એટલો રામાપીરનો એટલો બધો હાથ જ છે, જે તમે મનથી મોગો ને ભાઈ, દરેક વસ્તુ પૂરી થઈ જાય. એકવાર આવજો અને અહીંયા પારપડા રામાપીરના મંદિરે કોણ આવેલું હોય કોમેન્ટ કરજો. અને તમે અમારા વિડીયો કયા ગામના હો ક્યાંથી જુઓ એ પણ કોમેન્ટ કરજો, ગામનું નામ બી. હા, મેં 5 બીજ મોની હતી, 3 હેડ્યો તમને આગળ કીધું ને 2 બાકી. આ 2 મારી મમ્મી હાથી
અમારા પત્ની હતી પૂરી કરું. હા યુટ્યુબર બીકે પાલનપુરી. હા જોજો ખાલી એમને પૂછીને મત જાજો. દેખો ખાલી એડવર્ટાઈઝ કરી નાખી. ચલો મિત્રો જઈએ ધીમે ધીમે હેડતા હેડતા. આપણે ધેમો જેટલે હેડો તમને ખબર હે? આપણે કેટલો ધેમો હેડો 3 ને 30 હેડ્યો તો 4 ને 45 થઈએ. અમે ખાલી ઘણો 4 કિલોમીટર હેડ્યો હતો, વધારે નહીં હેડ્યો. 4 કિલોમીટર હેડ્યો એ કેટલા કલાક, 1.5 કલાકમાં 4 કિલોમીટર હેડ્યા બોલો. એટલા ધેમે ધેમે હેડો. પેલા અસલી રોમા પીર જા એટલે એમ કોઈ 4 ને 45 કહું તો આપણે જે રોમદેવરા જવાનું હોય હેડતે હેડતે સીધા દડે પોકો. 1 મહિનો પૂરેપૂરો થઈ જાય તો અમુક માણસો તો હે એ પોકી જ ના. આના કારણે ધેમે ધેમે હેડા. 2 કિલો વજન ઉતરશે, 2 કિલો વજન ઉતરશે. અરે ખાવું ઉતર જાય નહીં ઉતરે. હા ઉતરશે. થાક લાગ્યો. 2-3 વાર થાક ગાધા મિત્રો. કેમેરામાં બતાવ્યું નહીં. મારે પગ તો દુખો આયા ફોટો નહીં કહો. આ દેખો આ સ્ટીલ બોડી હેડે. આ સ્ટીલ બોડી હેડે. આ લોખંડનું શરીર હેડે. પહેલાનો ખોરાક મિત્રો. મારી મમ્મી હકીકત હે કે અંબાજી હેડાડીએ ને તોય નહીં થાકતી. હકીકત વાત હે અંબાજી હેડાડો ને તોય નહીં થાકતી. 25 રૂપિયા ભાવનું જી ખાધો કે એટલે હાલ શું ભાવે જી? 300 રૂપિયા. હા 600 રૂપિયા. હાલ 600 રૂપિયા ભાવનું જી ખાઈએ ને એટલે નહીં હેડાતું. પગ આવી જાય થોડા દુખી. આવી તો નહીં રહ્યા પણ થોડા દુખી. તો મિત્રો હવે રોમાપીરનું મંદિર ખાલી 1 જ કિલોમીટર હે ને. આ બધાને તો થાકે લાગી ગયો. શું થાક લાગી ગયો? થાક તો કોઈ નહીં લાગ્યો, ખાલી પગ દુખો આવ્યો તો બેઠો. અને હેડ એટલે વળી આય મને એમ કહેતો હતો ને, મમ્મી વળી મને એમ જ કહેતો હતો તું નહીં હેડ. મમ્મી થાક નહીં લાગ્યો, એ તો બેઠી એમ. મને થાક નહીં જાય, ખાલી થોડા પગ દુખી. હકીકતમાં થાક તો થાય. સાચું બોલી જો કે હે? સાચું બોલી જો. સનસેટ બતાય પબ્લિક ને ખાલી. સનસેટ કેટલા વાગ્યા? 5 વાગ્યા 4 વાગ્યા આપણે મસ્ત રીતે બતાય. આ રીતના બતાવતા શીખો થોડો. આ રીતે હો શીખશો. બીજું કોઈ નહીં. હવે પેલા તો ઉપડી હેડવા મળ્યા મિત્રો. છેક પોકી ગયા મંદિર આગળ. એટલે છેક નહીં પોક્યા, હજુ 500 મીટર જેટલું બાકી દેખો હોય તે દેખાય ચોખ્ખું. આવી મંદિર દેખો. પબ્લિક દેખો ખાલી. આજ બીજની પબ્લિક દેખો. હજુ તમને અંદર જઈને બતાવું કેટલી બધી પબ્લિક હશે. દેખો ફૂલ ટ્રાફિક. હા આખો દિવસ કહેવાનો મતલબ ટ્રાફિક હોય. મેળો થઈ ગયો એમ. મેળો હોય પહેલા પારપડા મેળા અમે ખૂબ આવતા ને આ રસ્તેથી જ આવતા. આ રસ્તેથી જ અંદર જતા. હા શીતળા સાતમનો પારપડાનો મેળો. કોણ આવેલું મિત્રો સાતમના મેળામાં હોય? આ પટ્ટાના જેટલા રહેતા છે બધા આવેલા જ હશે. મને તો કેટલો વર્ષ થયો સાતમના મેળે છે બોલો. સાતમના મેળે જે મને 7 વર્ષ તો મિનિમમ થઈ ગયા છે. હલકે મેળામાં આવવું હોય 100%. હવે મેળો આવે તો આપણે 2 જણા. દેખો લારી તો કોઈ નહીં પણ હવે દેખો પબ્લિક જુઓ. ચલો અંદર જઈને તમને બતાવું. મસ્ત દર્શન કરાવું. મસ્ત રોમાપીરના. મિત્રો મસ્ત રીતે કરી લીધા દર્શન ને. દેખો ખાલી આજની ટ્રાફિક દેખો બીજની. છેક પહેલેથી લઈને આ લાઈનમાં ઉભો રહ્યો તો હું કમ્પ્લીટ 20 મિનિટે નંબર આવ્યો દર્શન કરવાનો. શું કહેવું? એમ નહીં મૂળ ઓય લાઈનમાં ઉભો રહ્યા. બધી પબ્લિક લાઈનમાં ઉભો રહે. અમુક પબ્લિક એવી છે ડાયરેક્ટ વાથી જતી રહે બોલો. હા પણ એવું ના કરાય. પેલા કાકાએ તો કીધું એમ તો કાયદા ના હોય તો પછી આ પબ્લિક લાઈનમાં ઉભી રહેનો મતલબ શું રહ્યો ભાઈ? હે તો ભાઈ ડાયરેક્ટ પબ્લિક અંદર જતી રહે તો ચલો મિત્રો તમને મસ્ત રીતે દર્શન કરાવી લીધા. મેં કરી નાખ્યા. અને દેખો આજનું બીજનું ટ્રાફિક અહીંથી બતાવી દઉં. દેખો તમને હવન ચાલે મસ્ત. દેખો લાઇટ જેવી આવે. દેખો ખાલી સનલાઇટ. ચલો તમે બેઠા થાક ગાધો. હેડવું નહીં. ચા પીધી? પી લીધી? પી લેવી હતી કે પ્રસાદી જલ્દી? પહેલા તો પ્રસાદી કોક બીજું ના દૂધનું કોક ના વેચતા? હા સવારમાં હોય. ચલો અમે થોડા 2-4 બ્લોક પહેલા બી આપણે આવ્યા હતા ના હોય.
ટાયર ટ્રાફિક નથી. હા ચલો મિત્રો બહાર જઈને મળવું હોય. બિહારી બાગમાં જ છોડજો પાછા. એરોમાં સર્કલ એકને બેચરપુરા એટલે બાર બસ સ્ટેન્ડ આગળ. હા હા બેચરપુરા બસ સ્ટેન્ડ. હા હા મેન આવે સોસાયટીના અંદર નહીં જવાનું. અમન ખાલી સોસાયટીમાં મેકી જાયજો. ભાડું 10 રૂપિયા 1000 લેજો. બોલો મિત્રો બેસી ગયા અમે રિક્ષામાં. ચાર નહીં આવી જાઓ હું આગળ આવી જાઉં. ચાર આવી જાય અમારે આ જાડી હે ભાઈ એટલે કેવું મરચા લાગી જાડી કહું એટલે દેખો. ચલો બાય બાય મિત્રો આવી ગયા આપણે પાલનપુર. ચલો આવજો રેખા બોન. ચલો સવિતા બોન તમે આવજો. તમે નીકળો. હવે અમારે હાઈવે ક્રોસ કરીને જવાનું છે અમારા વાડે. શું કેવું આ બકરી હે ના મમ્મી હે નમું. હવે અમે ત્રણ જહા અમારા વાડે. શેરડી લેવી શેરડી. હા એટલે હું લઈ લઉં. મારા ભાઈ શું કહે કે શેરડીના પૈસા કે તુવાલ. હું તો ખાઈ કહું હાઈવે પર બ્લોક ઉતરો જ એક કે ફેરે કોકમાં લોકો હોટ કરી નાખશે મને. ચાલો મિત્રો ઓખો બંધ કરીને હેડ કહો હજા નહીં તને ખટારા ઇસકા તો ખટારા ઘૂમો પડી જાય. લેવી શેરડી લે ખાવી તારે આ રોડ ભાઈ કાલ વાત. હવે મને તો તરસ લાગી પોણી બધી રિક્ષા લઈ લે ને. હવે હેડા એવું નહીં લાગતું મારે. હેડવું નહીં દૂધે લેવાનું ને તો હેડતું જ જવું પડશે. થોડું નહીં અડધો કિલોમીટર બકા. અડધો કિલોમીટર 1 કિલોમીટર છે. અડધો કિલોમીટર નહીં હોય. લો હા પાછું હેડતું ઘેરે જ આવવાનું. 1 કિલોમીટર થાય વધી એરોમાં સર્કલથી. એટલે નોર્મલ કરું 200-300 કિલોમીટર નહીં કહેતો એટલે કોઈ હાઈપર નહીં થાય મિત્રો. ખાલી અમારે 1 કિલોમીટર જ બાકી છે. બરોબર હજુ 28 સ્લો બોલો મિત્રો. ખાલી 1 કિલોમીટર. હવે બેટરી પટી ગઈ. હા થાક લાગ્યો બોલો. આટલામાં મને થાક લાગ્યો. આટલામાં ખાલી 10 કિલોમીટર હેડ્યા હશે. વધારે નહીં હેડ્યા હોય હે તો ચાર્જિંગ પટી ગયું. સ્પ્લેન્ડર પ્લસ નું ચાર્જિંગ પટી ગયું. હા તો માણસ હતા આવું કોને કીધું. હા મિત્રો પોકી ગયા સોસાયટીમાં. હવે જઈએ ઘરે. અને બરાબરની થાકી ગઈ ને પગ. મારે પગ તો દુખવા આવ્યા. રાઈડરો અમારા સોસાયટીના સાયકલ રાઈડરો. તો મિત્રો આપણે આવી ગયા ફાઇનલી ઘરે. સવિતાબેન તારું ચાર્જિંગ પડી ગયું. એટલે જય બાબારી બોલ દે મસ્ત. જય બાબા. ચાલો આ શું કરે હે. ઓય બેટરી લો. થાક લાગ્યો પબ્લિક બોલે બોલ. કોઈના થાક લાગે પડી ગરમ કરું હાથ પગ ધોવાય. બીજું ભાઈ હાથ પગ ધોઉં છું ભાઈ. ખાવા બનાવવાનું. હા તો ચાલો જય બાબારી બોલ દે મસ્ત. જય બાબારી. બાકી બોલો મળવાનું નહીં. જય બાબારી. તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મસ્ત એક કોમેન્ટ કરી નાખજો જય બાબારી કરીને. બરોબર તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. કેમ કે અમે દરરોજના રેગ્યુલર વિડીયો બનાવીએ. કપલ વિડીયો ડેલી વ્લોગ બનાવીએ રેગ્યુલર. તો અમારા વ્લોગ જોજો. દરરોજના સવારમાં 8 વાગે આવી જ જાય છે. તો દેખજો અને સપોર્ટ કરજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે. બાય બાય. ગુડ નાઇટ. જય હિન્દ જય ભારત.